નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. માંડવીના વિસડાલિયા રૂરલ મોલને દેશનો પ્રથમ ટ્રેડમાર્ક મળ્યો. વોકલ ફોર લોકલ મુજબ 32 ગામના 300 થી વધુ આદિવાસીઓને રોજગારી. ઉત્પાદનોનું મુંબઈ, દિલ્હી અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ. સુરત ટ્રાફિક ટીમ નવરાત્રીમાં એલર્ટ મોડમાં. પીપલોદ અને વાય જંકશન વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ. કાળા કાચવાળા વાહનો સામે કડક કાર્યવાહી. ગરબા અને દાંડિયા સ્થળે ટ્રાફિક અને સુરક્ષા સુગમ. વનિતા વિશ્રામમાં માર્ગ સલામતી કાર્યક્રમ. પરવાહ કરેંગે સુરક્ષિત रहेंगे થીમ હેઠળ જાગૃતિ. 650 વિદ્યાર્થીનીઓને રોડ સેફટી માર્ગદર્શન. ટ્રાફિક નિયમો પાલન પ્રતિજ્ઞા લેવડાવાઈ. સુરતમાં દક્ષિણ ઝોન શાળા બેન્ડ સ્પર્ધા પીઆઈ ક્વાર્ટર પરિસરમાં પ્રારંભ. વિજેતા ટીમો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જશે. રાષ્ટ્રીય એકતા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રદર્શન. અને સગીરાને નશાકારક પદાર્થો આપીને પાડોશીઓએ 10 દિવસમાં 2 વાર વેચી. 2,50,000 લઈને બળજબરીપૂર્વક 2 વખત લગ્ન કરાવ્યા. લીંબાદ પોલીસે 3ની અટકાયત કરી. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. તો માંડવી તાલુકાના વિસડાલિયા ગામે સુરત વન વિભાગ દ્વારા શરૂ કરાયેલો રૂરલ મોલ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ છે, જે આદિમ જૂથોને રોજગારી અને આત્મનિર્ભર બનાવવાની તક પૂરી પાડી રહ્યું છે. ટ્રેડમાર્ક મેળવ્યા બાદ આ મોલ ગ્રામીણ આદિજાતિ મહિલાઓને રોજગારી અને આત્મનિર્ભર બનાવવામાં મોટું યોગદાન આપી રહ્યું છે. વિસડાલિયા આસપાસના 32 ગામોના 300 જેટલા આદિજાતિ કારીગરો મોલ સાથે જોડાયેલા છે. આદિમ જૂથની મહિલાઓ ઘરની 4 દિવાલોમાંથી બહાર આવી મસાલા, પાપડ અને બેકરીના વ્યવસાયમાં તાલીમ મેળવી આત્મનિર્ભર બની છે. અહીં હસ્તકળા વસ્તુઓ, બેકરી પ્રોડક્ટ્સ, મસાલા યુનિટ, દાળ મસાલા પ્રોસેસિંગ, આયુર્વેદિક ઉત્પાદનો અને મશરૂમનું વેચાણ થઈ રહ્યું છે. આદિમ જૂથોને સશક્ત બનાવવા બદલ વર્ષ 2019માં કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા વિસડાલિયાને દેશના ટોચના 9 ક્લસ્ટરમાં સ્થાન અપાયું હતું. તેમજ આદર્શ કાર્યોને કારણે વર્ષ 2022માં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી પણ હાંસલ કર્યો હતો. વડાપ્રધાનની પ્રેરણાથી સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે દેશવાસીઓને જાગૃત થઈ રહ્યા છે. ત્યારે વિસડાલિયા રૂરલ મોલ સ્વદેશીની સંકલ્પનાને હકીકતમાં ફેરવી વોકલ ફોર લોકલનો સંદેશ આપી રહ્યું છે. દેશમાં સૌપ્રથમ વર્ષ 2013માં સુરત વન વિભાગ દ્વારા વિસડાલિયા રૂરલ મોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેની સફળતા બાદ વર્ષ 2022-23માં ગુજરાત વન વિભાગ દ્વારા નેત્રંગ, છોટાઉદેપુર, ડેડિયાપાડા અને ડાંગ આહવામાં પણ આ રીતેના રૂરલ મોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. અહીં કોટવાડિયા સમાજના કારીગરો વાંસમાંથી સોફા સેટ, ખુરશી, ટેબલ, હિંચકા, સુશોભનની ચીજો સહિત અનેક ઘરગથ્થુ સામાન તૈયાર કરે છે. તેમના ઉત્પાદનો માત્ર ગુજરાત પૂરતા મર્યાદિત નથી, પરંતુ મુંબઈ, દિલ્હીથી લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પહોંચે છે. રોજગારીના આ કેન્દ્રના કારણે આજુબાજુના યુવાનો પોતાની કુશળતાને વ્યવસાય રૂપે વિકસાવી રહ્યા છે. મોલમાં મળતી તાલીમ અને સુવિધાઓ દ્વારા आदिजाति महिलाओं स्वरोजगारी तरफ बढ़ी है. विसडालिया क्लस्टर के माध्यम से कुल 8 से 10 एक्टिविटीज़ में यहाँ के आसपास के 32 गांवों के लगभग 250 से 300 लोगों को एम्प्लॉयमेंट मिलती है, जिसमें परमानेंट एम्प्लॉयमेंट लगभग 50 से 60 लोगों को मिलती है. काम की बात करें यहाँ पर तो ज़्यादातर काम बैम्बू से रिलेटेड होता है, जो काफ़ी स्किल बेस्ड काम है. तो लोग पहले सीखते हैं, फिर बैम्बू के काम को करते हैं. इसके अलावा रेस्टोरेंट है, जो हमारे ट्राइबल बहनों का ट्राइबल भाई बहन जो खाना बनाते हैं वो हम कस्टमर्स को सर्व करते हैं. उसके लिए भी हम पहले उनको ट्रेनिंग देते हैं. इसके अलावा दाल की प्रोसेसिंग यूनिट है, उसमें भी दाल की प्रोसेसिंग में लोग इन्वॉल्व हैं. बेकरी की यूनिट है, यहाँ के लोग बेकरी आसपास में 10 किलोमीटर में कहीं प्रोडक्शन नहीं होता, तो यहाँ के लोगों ने सीखा है बेकरी को प्रोड्यूस करना, और फिर वो बेकरी में काम करती है यहाँ की बहनें, और फिर वो बेकरी की चीज़ें बनाती है. રૂરલ મોલમાં લાઇબ્રેરી અને અભ્યાસ કેન્દ્ર ઊભા કરાયા છે, જ્યાં આદિજાતિ બાળકો અભ્યાસ કરીને પોતાના ભવિષ્યને ઘડી રહ્યા છે.
ઘણા વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓ મેળવી છે. સુરત જિલ્લા વન વિભાગ દ્વારા વાંસ, હસ્તકળા, બેકરી, મશરૂમ ખેતી અને ફર્નિચર બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. સાથે જ વન સંવર્ધન અને જળ સંરક્ષણની કામગીરી પણ ચાલી રહી છે. નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખી સુરત શહેરના ટ્રાફિક વિભાગની ટીમ એલર્ટ મોડમાં છે. રાત્રિના સમયે શહેરના વિવિધ પોઈન્ટ્સ પર ચેકિંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કાળા કાચવાળા વાહનો સામે કડક કાર્યવાહી થઈ રહી છે. પીપલોદ અને વાય જંકશન વિસ્તારમાં પોલીસ દ્વારા બ્લેક ફિલ્મવાળી કાળી કાચવાળી વાહનોમાંથી હટાવી દંડ ફટકારવામાં આવ્યા છે. કાળા કાચ ગાડીઓમાં નવરાત્રીમાં કોઈ અઘટિત બનાવ ન બને એની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક કાર્યવાહી યોજના અમલમાં મૂકી છે. તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણ જાળવવા માટે પોલીસ વિભાગે વ્યાપક તૈયારીઓ કરી છે. શહેરના પીપલોદ વાય જંકશનમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કાળા કાચ ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બ્લેક ફિલ્મ કાઢી દંડ આપી કાર્યવાહી કરવામાં આવી હતી અને નશામાં વાહન ચલાવનારા ઉપર નજર રાખવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત પોલીસે શહેરના મુખ્ય માર્ગો, ભીડભાડવાળા વિસ્તારો અને ગરબા અને દાંડિયા સ્થળોની આસપાસ ચેકિંગ તીવ્ર બનાવ્યું છે. આ ઝુંબેશ દરમિયાન પોલીસે રંગીન કાચવાળા વાહનો, સ્પીડિંગ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. ખાસ કરીને રાત્રિના સમયે ઝુંબેશ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું, કારણ કે આ તે સમય છે જ્યારે ગરબા સ્થળોએ લોકોની અવરજવર વધે છે. નવરાત્રિના તહેવાર દરમિયાન દારૂ પીને વાહન ચલાવવાની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે દારૂ પીને વાહન ચલાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા રંગીન કાચવાળા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા વાહનોની તપાસ કર્યા પછી પોલીસે શહેરમાં ટ્રાફિકનો પ્રવાહ સુગમ રહે તે માટે ઘણા વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યો છે. નવરાત્રિના તહેવારો ચાલી રહેલ છે અને સુરત શહેરમાં નવરાત્રિ તહેવારો દરમિયાન અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, ટ્રાફિક વિભાગના જેસીપી સાહેબ, અમારા ડીસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબની એવી એક ખાસ સૂચના છે કે જે ગાડીઓમાં બ્લેક ફિલ્મ લાગેલી છે એ બ્લેક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને આવા વાહનો મળી આવ્યાથી એમના બ્લેક ફિલ્મ રિમૂવ કરવાની કાર્યવાહી ચાલુ છે. સુરત પોલીસે નવરાત્રિના તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. ગરબા સ્થળો પર મુખ્ય ચોકીઓ અને જાહેર સ્થળોએ પોલીસની હાજરી વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણ માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. સુરત શહેરમાં અઠવા ગેટ વિસ્તારમાં આવેલા વનિતા વિશ્રામ કેમ્પસના સર VDT ગર્લ્સ હાઈસ્કૂલમાં સેલ્ફ ફાઇનાન્સ ખાતે કેન્દ્ર સરકારની થીમ પરવાહ કરેંગે સુરક્ષિત રહેંગે ના અવસર પર નવરાત્રિ પર્વ નિમિત્તે 650 વિદ્યાર્થીનીઓ દીકરીઓ માટે માર્ગ સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરતના અધ્યક્ષ તથા રોડ સેફટી ટ્રેનર બ્રિજેશ વર્માના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તેમનો હેતુ હતો કે રસ્તાઓ પર અકસ્માતોની સંખ્યા ઘટે અને અમૂલ્ય માનવ જીવન સુરક્ષિત રહે. કાર્યક્રમ દરમિયાન નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને પરવાહ કરેંગે સુરક્ષિત રહેંગે થીમ હેઠળ સલામત પરિવહન માટે કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓને રોડ સેફટીના ગરબા, જ્ઞાનપ્રદ પ્રવચન તેમજ ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા. મુખ્ય મુદ્દાઓ તરીકે બાબતો સમજાવવામાં આવી, જેમાં રસ્તા પર પગેથી ચાલવાની યોગ્ય પદ્ધતિ, 2 પહિયા વાહન ચાલકો માટે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, 4 પહિયા વાહનમાં સીટ બેલ્ટનું મહત્વ, રોંગ સાઇડ વાહન ચાલનથી થતા અકસ્માતો, ચાલતા વાહનમાં મોબાઈલ ફોનના ઉપયોગથી થતા ભયંકર અકસ્માતના ઉદાહરણો, અકસ્માતમાં ઘાયલને તાત્કાલિક મદદ કરવી, ફોટા કે વિડીયો પાડવાની જગ્યાએ વહેલી સારવાર મળવી એ જરૂરી છે. સરકારની રાહવીર યોજના વિશે માહિતી તથા અકસ્માતગ્રસ્તને બચાવનારને સરકાર તરફથી મળતા પ્રોત્સાહન ઇનામ અંગે વિશે સમજણ અપાઈ. કાર્યક્રમમાં મુખ્ય મુદ્દાઓ પર માર્ગદર્શન અપાયું, જેમાં માર્ગ સલામતીનું મહત્વ, ટ્રાફિક નિયમોનું પાલન, અકસ્માત નિવારણ માટેની કાળજી,
સુરક્ષિત મુસાફરી માટેના ઉપાયો, વિદ્યાર્થીનીઓએ જુદા જુદા પ્રશ્નો પૂછ્યા અને નિષ્ણાંતોએ યોગ્ય સમજૂતી આપી. અંતે તમામ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી, જેથી તેઓ નિયમિતપણે ટ્રાફિક નિયમોનું પાલન કરે. આજે વનિતા વિશ્રામ સ્કૂલ કેમ્પસની અંદર સ્કૂલના બાળકોને ટ્રાફિક અવેરનેસ બાળપણથી જ આવે તેના માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવેલું. આજે જે કાર્યક્રમનું મેઇન સ્લોગન એ છે, પરવાહ કરેંગે સુરક્ષિત રહેંગે. માનનીય નીતિન ગડકરી સાહેબના માર્ગદર્શન હેઠળ જે એક થીમ બનાવવામાં આવેલી છે, પરવાહ કરેંગે સુરક્ષિત રહેંગે. એ નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત અમે આખો વર્ષ દરમિયાન આ થીમ અંતર્ગત અલગ અલગ વિભાગ સાથે કાર્યક્રમ કરીએ છીએ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને માર્ગ સલામતી પ્રત્યે જાગૃત બનાવવાનો અને અકસ્માતો અટકાવવાનો હતો. કાર્યક્રમમાં સ્થાનિક ટ્રાફિક શાખા રીઝન 3ના PSI, ASI તથા હેડ કોન્સ્ટેબલ હાજર રહ્યા હતા. તેમજ શાળાની આચાર્ય ડોક્ટર જિગીશા પારેખ, પરોક્ષ સુપરવાઇઝર નીપાબેન અને પ્રેક્ષાબેન, શિક્ષક વૃંદ તથા ખૂબ જ ઉત્સાહી એવા મુખ્ય શિક્ષક કૃપેશ નાયકે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમમાં સક્રિય હાજરી આપી હતી. સુરત શહેરમાં દક્ષિણ ઝોન કક્ષાની શાળા બેન્ડ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુરત રેન્જના તમામ જિલ્લાઓ તેમજ શહેરની શાળાઓની કુમાર અને કન્યા બેન્ડ ટીમો આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સુરત શહેર પોલીસ કમિશનર કચેરી સામે પોલીસ હેડક્વાર્ટરના નજીકના PI ક્વાર્ટર પરિસરમાં આ સ્પર્ધા યોજાઈ હતી. ઝોનલ સ્તરે પ્રથમ ક્રમે આવનાર ટીમો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પહોંચશે અને રાજ્ય સ્તરે વિજેતા બનનાર બેન્ડ ટીમોને 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં પ્રદર્શન કરવાની તક મળશે. સુરત રેન્જના તમામ જિલ્લાઓ તથા સુરત શહેરની શાળાઓ વચ્ચે દક્ષિણ ઝોન કક્ષાની શાળા બેન્ડ સ્પર્ધાનું આયોજન 26 સપ્ટેમ્બર 2025 શુક્રવારના રોજ સુરતમાં કરવામાં આવ્યું છે. સવારે 9:30 વાગ્યાથી શરૂ થનારી આ સ્પર્ધા સુરત શહેર પોલીસ કમિશનર કચેરી સામે પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલા PI ક્વાર્ટર પરિસરમાં યોજાઈ હતી. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ શાળાના વિદ્યાર્થીઓમાં બેન્ડ સંગીત કળાનું પ્રોત્સાહન અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિભા રજૂ કરવાની તક પૂરી પાડવાનો હતો. સ્પર્ધા સવારે 9:30 વાગે પ્રારંભ થઈ હતી અને અંદાજે બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી ચાલી હતી. દક્ષિણ ઝોનમાં આવતા તમામ જિલ્લાઓની શાળાઓની કુમાર તથા કન્યા બેન્ડ ટીમો સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઝોનલ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર શાળાની કુમાર અને કન્યા બેન્ડ ટીમો રાજ્ય કક્ષાની બેન્ડ સ્પર્ધામાં ભાગ લેશે. રાજ્ય સ્તરે વિજેતા બનેલી ટીમોને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની કાર્યક્રમમાં શાળા બેન્ડનું પ્રદર્શન કરવાની તક મળશે. આજ રોજ સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓની શાળાઓ વચ્ચે શાળા બેન્ડ પ્રતિયોગિતાનું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવેલું છે. આ પ્રતિયોગિતામાં સુરત શહેરની અને સુરત રેન્જના સુરત, નવસારી, વલસાડ, ડાંગ આ જિલ્લાઓમાંથી કુલ 16 શાળાઓએ પ્રતિયોગિતામાં ભાગ લીધો છે. આ દક્ષિણ ઝોન કક્ષાની આંતરશાળા બેન્ડ સ્પર્ધા માટે સુરત શહેરના પોલીસ વિભાગ તરફથી શહેરવાસીઓ તથા વિદ્યાર્થીઓના વાલીગણને હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. સુરતના PI ક્વાર્ટર પરિસરમાં થનારી આ સ્પર્ધા માત્ર સંગીત પ્રેમીઓને જ નહીં પરંતુ શિસ્ત અને સંગીતના સુંદર સમન્વયને અનુભવો ઈચ્છતા સૌને આકર્ષી હતી. સુરતમાં ભેસ્તાનમાં ઘર પાસે રમતી 4 વર્ષીય બાળકીને ટેમ્પાએ અડફેટે લેતા ગંભીર ઈજા થતા મોતને ભેટી હતી. ભેસ્તાનમાં રેલવે લાઇન પાસે જલારામનગરમાં રહેતો મેનાજ અંસારીની 4 વર્ષીય પુત્રી ઝૈનબ ઘર પાસે રમતી હતી. દરમિયાન બોલેરો પિકઅપ ટેમ્પાએ બાળકીને અડફેટે લીધી હતી, જેથી ત્યાં હાજર લોકો દોડી આવતા હોબાળો મચી ગયો હતો. જોકે બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ઉના જલારામનગર વિસ્તારમાં ગુરુવારે મેનાજ અંસારીની 4 વર્ષની પુત્રી ઝૈનબ ઘર નજીક રમતી હતી. તે દરમિયાન બોલેરો પિકઅપ ટેમ્પાના ડ્રાઈવરે ટર્ન લેતા ઝૈનબને અડફેટમાં લઈ લીધી. સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઘવાયેલી બાળકીનો તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડી સારવાર કરાવવાનો પ્રયાસ કર્યો.
પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ પછી લોકોએ ટેમ્પો ચાલકને પકડી પોલીસને સોંપી દીધો છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં રેલવે લાઇન પાસે આવેલા જલારામ નગરમાં સમાન પ્રકારની દુર્ઘટના બની, જેમાં મેનાઝ અંસારીની 4 વર્ષની પુત્રી ઝૈનબ ઘર પાસે રમતી હતી ત્યારે બોલેરો પિકઅપ ટેમ્પાએ તેને અડફેટમાં લીધી. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા અને ઘાયલ બાળકીની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મૃતક બાળકીના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે અને પરિવાર ગુમાવેલી દીકરીના દુઃખમાં ગરકાવ છે. મૃતક બાળકીને એક ભાઈ છે. સ્થાનિક લોકોએ ડ્રાઈવરને કાબૂમાં લઈ પોલીસને સોંપ્યો છે. પોલીસે બેદરકાર ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવો ફરી એકવાર સાબિત કરે છે કે વાહન ચાલકની થોડા ક્ષણોની બેદરકારી નિર્દોષ જાન માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના લીંબાદ વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગરીબ શ્રમજીવી પરિવારની સગીર દીકરીને નશાકારક પદાર્થો આપીને 10 દિવસની અંદર 2 વખત વેચવામાં આવી હોવાનું અને તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, તથા લગ્નની તસવીર પણ સામે આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પાડોશી મહિલા સહિત 3 આરોપીની અટકાયત કરી છે. ત્યારે ફરઝાના નામની મહિલા વોન્ટેડ છે. આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવાની દિશામાં આગળ તપાસ શરૂ કરી છે. લીંબાદના મીઠી ખાડી વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરા, જેની માતા કેટરિંગનું કામ કરે છે અને પિતા બીમાર રહે છે, તે આ માનવ તસ્કરીનો ભોગ બની હતી. આ ઘટના લગભગ 5 મહિના પહેલા બની હતી. સગીરાના પાડોશમાં રહેતી નૂરી વસીમ શેખ, જેનો પતિ વસીમ રિક્ષા ચલાવે છે, અને ફરઝાના નામની વોન્ટેડ મહિલા, આ ત્રણેય આરોપીઓએ સગીરાની માતાને લાલચ આપી કે તેઓ તેની દીકરીને લસકાણામાં કેટરિંગના કામ માટે લઈ જશે. માતાને આ વાતની જાણ ન હતી કે આ એક કાવતરું છે. આરોપીઓએ માતાને માત્ર એટલું જ કહ્યું કે તેઓ 2-3 દિવસમાં પાછા આવી જશે. આરોપ છે કે આરોપીઓ સગીરાને લસકાણા લઈ ગયા અને ત્યાં શોએબ નામના એક વ્યક્તિ સાથે રાખવામાં આવી હતી. અહીં સગીરાને સતત નશામાં રાખવામાં આવતી હતી. આ ટોળકી તેને દિવસમાં 2 થી 3 વખત કોરેક્સ સિરપ જેવી નશાકારક કપ સિરપ પીવડાવતી હતી, જેથી તે ભાનમાં રહી શકે નહીં. આ નશાની હાલતમાં જ આરોપીઓએ સગીરાના બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા હતા. પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે તે અત્યંત ગંભીર છે. આરોપીઓએ સગીરાને 2 અલગ અલગ વ્યક્તિઓને વેચી હતી. સૌપ્રથમ તેઓએ સગીરાના નિકાહ શોએબ સાથે કરાવ્યા હતા. આ માટે તેઓએ શોએબ પાસેથી 50,000 લીધા હતા. આ લગ્ન પછી પણ સગીરાને ત્રણેય આરોપીઓ શોએબ સાથે રાખતા હતા. 10 દિવસ બાદ આરોપીઓ ફરીથી સગીરાને મહારાષ્ટ્રના સોલાપુર લઈ ગયા હતા. ત્યાં લગ્નમાં કેટરિંગનું કામ છે કહી લઈ ગયા હતા. ત્યાં તેઓએ સગીરાને મહારાષ્ટ્રના એક યુવકને વેચી દીધી અને તેના હિન્દુ રીતિ રિવાજ મુજબ મંદિરમાં લગ્ન કરાવ્યા હતા. આ યુવક પાસેથી ટોળકીએ 2 લાખ લીધા હતા. સોલાપુરમાં સગીરાને 15 દિવસ રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ બંને ઘટનાઓમાં સગીરા સાથે 2 વખત દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. સગીરા કોઈક રીતે નશાની પકડમાંથી બહાર નીકળી અને પોતાની માતાને ફોન કરીને મદદ માંગી હતી. તેણે ફોન પર રડીને કહ્યું कि अम्मी मुझे सोलापुर से निकालो, मुझे फरजाना ने किसी को पैसे लेकर बेच दिया है. સગીરાની માતાએ તાત્કાલિક પાડોશી નૂરી શેખનો સંપર્ક કર્યો અને પોતાની દીકરીને પાછી લાવવા વિનંતી કરી.
માતાના આગ્રહને કારણે આરોપીઓ સગીરાને સોલાપુરથી પાછી સુરત લઈ આવ્યા અને તેને છોડીને ભાગી ગયા હતા. સગીરાએ ઘરે પરત ફરીને પોતાની માતાને આ સમગ્ર આપવીતી જણાવી હતી. આ હિચકારી કૃત્ય વિશે જાણ થતાં જ સગીરાની માતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને લીંબાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી. ડીસીપી ડોક્ટર કાનન દેસાઈ તાત્કાલિક લીંબાદ પોલીસ મથકે પહોંચ્યા અને તેમણે આ કેસમાં ઝડપી અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા. લીંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લીંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિગ કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ, વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા શોએબ સાથે નિકાહ કરાવે છે. અહીં શોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને શોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિગ છે છતાં એની સાથે ત્યાં 3 દિવસ આ કિશોરીને રાખેલ છે. પોલીસે તાત્કાલિક 3 આરોપીઓ નૂરી વસીમ શેખ, તેના પતિ વસીમ અને શોએબની અટકાયત કરી છે. ફરઝાના નામની મહિલા હજુ વોન્ટેડ છે. પોલીસ હાલ સગીરાના નિવેદનો લેવાની પ્રક્રિયા કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ ટોળકી ત્રીજી વખત તેને વેચવાનો પ્લાન બનાવી રહ્યા હતા. સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં ફરી એકવાર બીઆરટીએસ ઈ બસ અકસ્માત સર્જી શહેરીજનોમાં ચિંતા ફેલાઈ છે. કામરેજ પાલ માર્ગ પર ચાલી રહી નંબર 17ની બસ ટ્રાફિક પોલ સાથે અથડાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મુસાફરોમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો ડ્રાઈવર નશામાં હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. સુરતમાં ફરી એકવાર બીઆરટીએસ બસે અકસ્માત સર્જતા શહેરીજનોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. આ વખતે દિલ્હી ગેટ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી નંબર 17ની બીઆરટીએસ ઈ બસ ટ્રાફિક પોલ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ મુસાફરોમાં ગભરાટ ફેલાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ડ્રાઈવર નશામાં હોવાની લોકો દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ બીઆરટીએસ ઈ બસ કામરેજથી પાલ તરફ જઈ રહી હતી, જ્યારે બસ દિલ્હી ગેટ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક ચાલકે કાબુ ગુમાવતા બસ ફૂલ સ્પીડમાં રસ્તાની બાજુમાં આવેલા ટ્રાફિક પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગનો કચ્ચળ ઘાળ વળી ગયો હતો. સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા એવી વાતો વહેતી થઈ છે કે બસ ચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે તેણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને આ અકસ્માત થયો. જોકે આ અંગેની સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ થઈ શકશે. અકસ્માત થતાની સાથે જ બસમાં સવાર મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ધડાકાભેર ટક્કરના કારણે મુસાફરો ગભરાઈને બસમાંથી ઉતરી ભાગવા લાગ્યા હતા, જેના પગલે ઘટના સ્થળે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને કોઈ ગંભીર ઈજા કે જાનહાનિના સમાચાર નથી. અકસ્માતની જાણ થતાં જ મહિદરપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બસ ચાલક અને અકસ્માતની પરિસ્થિતિ અંગે તપાસ શરૂ કરી છે. ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં બીઆરટીએસ બસો દ્વારા વારંવાર અકસ્માત સર્જાવાની ઘટનાઓ પર તંત્ર દ્વારા કડક પગલાં લેવાની માંગ. સચિન વિસ્તારમાં આઈએ કિસી કી મદદ કરે ગ્રુપ દ્વારા સતત 7મા વર્ષે જૂના કપડાં સંગ્રહ અને ગરીબોને વિતરણની પહેલ કરવામાં આવી છે. મુખ્ય સંયોજક રાજેન્દ્ર શેખાવતના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ દિવાળીના અવસરે યોજવામાં આવે છે. સચિન અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં વિશેષ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે અને આજે લોકો પોતાનું જૂનું કપડું તથા અન્ય જરૂરી વસ્તુઓ દાન કરી રહ્યા છે. આ પહેલ દ્વારા જરૂરિયાતમંદોને સહાય પહોંચાડી અને સમાજમાં સહાનુભૂતિ અને જાગૃતિ ફેલાવવાનું મુખ્ય ઉદ્દેશ્ય છે. સમાજ સેવાના ક્ષેત્રમાં અગ્રણી બનેલા આઈએ કિસી કી મદદ કરે ગ્રુપ દ્વારા સતત 7મા વર્ષે પણ એક ઉમદા પહેલ કરવામાં આવી છે. આ વર્ષે પણ સચિન વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં જૂના કપડાંનો સંગ્રહ કરીને ગરીબ અને જરૂરતમંદ વ્યક્તિઓને વિતરણ કરવાનું કાર્યક્રમ આયોજિત કરાયું છે.
આ ગ્રુપના મુખ્ય સંયોજક અને સ્થાપક રાજેન્દ્ર શેખાવતના નેતૃત્વ હેઠળ આ પ્રવૃત્તિ દર વર્ષે દિવાળીના સમયે ચલાવવામાં આવે છે, જેમાં સ્થાનિક લોકોનો વ્યાપક સહયોગ મળી રહ્યો છે. આ ગ્રુપની આ પહેલની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી, જ્યારે રાજેન્દ્ર શેખાવતે સમાજના વંચિત વર્ગને મદદ કરવાના હેતુથી આ કાર્યક્રમની રચના કરી. દર વર્ષે દિવાળીના અવસરે સચિન તેમજ તેની આસપાસના ગામો જેવા કે સચિન GIDC અને અન્ય વિસ્તારોમાં વિશેષ મંડપો અને સ્ટોલ્સ લગાવવામાં આવે છે. આ મંડપોમાં લોકો પોતાના જૂના અને વપરાયેલા કપડાં દાન કરે છે. આ કપડાને યોગ્ય રીતે ધોઈને સાફ કરીને અને વર્ગીકૃત કરીને દિવાળી પહેલા ગરીબ અને જરૂરતમંદ વિસ્તારોમાં વહેંચવામાં આવે છે. આ પ્રક્રિયા માત્ર કપડાનું વિતરણ જ નહીં, પરંતુ સમાજમાં જાગૃતિ અને સહાનુભૂતિનું વાતાવરણ પણ ઊભું કરે છે. આ વર્ષે પણ આ કાર્યક્રમ સતત 7મા વર્ષે ચાલુ છે અને તેમાં લોકોનો વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ વર્ષના કાર્યક્રમની વિગતો પર નજર કરીએ તો 22 સપ્ટેમ્બરના રોજ સચિન અને સચિન GIDC વિસ્તારમાં વિશેષ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સમાં જેમાં અનેક લોકોએ જૂના કપડાં દાન કરીને સહયોગ આપ્યો છે. આ સ્ટોલ્સમાં માત્ર કપડાં જ નહીં પરંતુ અન્ય જરૂરી વસ્તુઓ પણ સ્વીકારવામાં આવી રહી છે, જેને પછી યોગ્ય વિસ્તારોમાં વહેંચવામાં આવશે. ગ્રુપના સભ્યો કહે છે કે આ વખતે અત્યાર સુધીમાં હજારો કપડાં એકત્રિત થયા છે અને વધુ લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. પાછલા 7 વર્ષથી 6 વર્ષથી આજે 7મું વર્ષ ચાલે છે. આ 7મા વર્ષ 6 વર્ષથી અમે અહીં તમારા જૂના કપડાં અમને આપો અને અમે જરૂરિયાતમંદો સુધી પહોંચાડીશું, આવો એક કાર્યક્રમ કરીએ છીએ. બહુ સરસ સહકાર મળી રહ્યો છે. આ 2025માં ગઈ તારીખ 22/9/2025માં અમે શરૂ કરેલું, આજે છેલ્લો દિવસ છે. આ પહેલની સફળતા પાછળ રાજેન્દ્ર શેખાવત અને તેમની ટીમની અથાગ મહેનત છે. તેઓ કહે છે કે આ કાર્ય માત્ર દાનનું માધ્યમ નથી, પરંતુ તે સમાજને એકસાથે જોડવાનું અને વંચિત વર્ગને આધાર આપવાનું પ્લેટફોર્મ છે. દિવાળી જેવા તહેવારમાં જ્યારે બધા નવા કપડાં પહેરે છે, ત્યારે ગરીબોને પણ આનંદ આપવો એ અમારું મુખ્ય ઉદ્દેશ્ય છે. આ ગ્રુપની આ પ્રવૃત્તિને કારણે અનેક પરિવારોને લાભ મળ્યો છે અને તે સમાજમાં એક પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાંથી ઉકાઈને અલગ તાલુકો જાહેર કરતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે અને મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી સરકારના નિર્ણયને આવકાર્યો હતો. સોનગઢ તાલુકાના 68 ગામોને છૂટા કરી નવા ઉકાઈ તાલુકામાં સમાવેશ કરાયા છે. વહીવટી કાર્યમાં સરળતાને લઈ લોકોમાં હવે દૂર સુધી ચકરાવ ન કરવો પડે તેને લઈ ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં સરકારના આ નિર્ણયને લઈને આનંદની લાગણી ફેલાઈ છે. સ્થાનિક લોકોએ તેમના મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કુંવરજી હળપતિનું ઉકાઈ વિસ્તારમાં આગમન, ફટાકડા ફોડી ફૂલહાર કરી અને મીઠાઈ ખવડાવી સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે તાપી જિલ્લામાં નવા ઉકાઈ તાલુકો ઉમેરાતા હવે જિલ્લાના 8 તાલુકા થયા છે. ગુજરાતના 17 જેટલા તાલુકા નવા બનાવવામાં આવ્યા છે. ગુજરાતના મુદ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમારા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈનો પણ આભાર માને છે અને મારો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને જલશક્તિ મંત્રી કેન્દ્રના એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજની તારીખે એટલે કે પરમ દિવસની કેબિનેટમાં ભૂપેન્દ્રભાઈ પટેલે 17 તાલુકાને વિભાજન કર્યા અને તેમાં સોનગઢમાંથી ઉકાઈ તાલુકો એક અલગ પાડીને અમારા ઉકાઈના જે વર્ષોથી માગણીને સંતોષવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા હતા એ માટે ઉકાઈ નવો તાલુકો બન્યો અને તેને કારણે હવે અનેક પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થશે. આજે અમારે અહીંયા ઉકાઈ તાલુકો બનવા જઈ રહેલો છે, તો એમાં અમે બહુ ખુશ છે. આજુબાજુના ગામો તેમજ નાના મોટા લોકોને જે તે તકલીફો પડતી સમસ્યા આજે અહીંયા હોલ થાય છે અમારી. બીજું કે અમારા આજુબાજુના ગામડાઓને વિકાસ થશે અને ઉકાઈની અંદર જે માણસો ગરીબ પરિસ્થિતિમાં રહે છે એમનો પણ ડેવલપમેન્ટ થશે. મારું નામ ગિરીશભાઈ વાઘેલા છે. હું આ ગામમાં ઉકાઈમાં રહું છું અને હું અહીંયા જ મોટો થયો છું. પણ આજે મારા બાળકો માટે કે
આદિમ જૂથના લોકો માટે જે સોનગઢ સુધી અમારે મામલતદાર કચેરી સુધી દોડવું પડતું હતું, તેના થકી અમારા ગામની અંદર આજે તાલુકો બન્યો છે કુંવરજીભાઈ હળપતિના હસ્તકે, જે આજે અમને બહુ મોટો ફાયદો થતો એ કે અમારા ગામના નાના મોટા કામો થશે, રસ્તાઓ છે, લાઇટો છે, મીટરો છે, ગરીબ લોકોને મળશે અને એનાથી અમને એટલો બધો લાભ થશે કે આજે અમે સોનગઢ તાલુકા કરતાં અમારા પોતાના ગામનો તાલુકો બન્યો, એનાથી અમે બહુ ખુશ છીએ. સોનગઢ તાલુકાના 68 ગામોનો ઉકાઈ તાલુકામાં સમાવેશ થતા ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ખુશી છવાઈ છે. વહીવટી કાર્યમાં સરળતા માટે દૂર દોડવા ન પડવાની સુવિધા મળી છે. લોકોએ ધારાસભ્ય અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિનું આગમન, ફટાકડા ફોડી, ફૂલહાર અને મીઠાઈ ખવડાવી સ્વાગત કર્યું. નવા ઉકાઈ તાલુકાના ઉદ્ઘાટનથી તાપી જિલ્લામાં કુલ 8 તાલુકા થયા છે, જેનાથી લોકોની વહીવટી અને સામાજિક સુવિધાઓમાં સુધારો થશે. તો આ હતા આજના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.